નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ વિજ્ઞાન વિષયમાં શરૂઆત કરવાના છે. શરૂઆત આપણે એક સંસ્કૃતના શ્લોકથી સુભાષિતથી કરીશું, જેનું નામ છે કોન્ડ્રુક 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 હિત ભૂક મિત ભૂક ઋતુ ભૂક. મતલબ થાય છે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. તો એનો મતલબ થાય છે કે જે વ્યક્તિ આરોગ્યપ્રદ પૂરતી માત્રામાં તથા ઋતુ, સમય અને સ્થળને અનુરૂપ ભોજન લે છે તે નિરોગી છે. નિરોગી એટલે રોગમુક્ત. હવે વાત કરીએ આરોગ્યપ્રદ નો મતલબ એવો થાય કે જે આપણા આરોગ્ય માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે સારો છે એવો ખોરાક. ફોર એક્ઝામ્પલ, આપણે જનરલી તમે અત્યારે મેગી ખાતા હોય કે તમે પિઝા ખાવાની લાલચ રાખો કે બર્ગર છે, સેન્ડવિચ છે, હે ને, તો આ બધો ખોરાક જે છે એ આરોગ્યપ્રદ નથી. તો પછી સાહેબ આરોગ્યપ્રદ ખોરાક કયો છે? તો આરોગ્યપ્રદ ખોરાક એટલે એવો ખોરાક કે જે અનાજ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ ના જે લોટ છે એ અનાજ, લીલા શાકભાજી, આ બધું જ ઘરનું દૂધ, ગાયનું, ભેંસનું વગેરે વગેરે જે છે તે આરોગ્યપ્રદ ખોરાક ગણી શકાય. દૂધ, દહીં, છાશ, ઘી, માખણ. પછી પૂરતી માત્રામાં એટલે કે શરીરને જેટલી જરૂર છે એટલી માત્રામાં. સાથે સાથે ઋતુ એટલે કે અત્યારે જુઓ ઉનાળાની સિઝન છે, તો આ ઋતુ કોની ગણાય? કેરીની સિઝન ગણાય, મેંગોની સિઝન ગણાય. તો અત્યારે કેરી ખાવી જોઈએ. થોડો ટાઈમ પહેલા તરબૂચની, વોટરમેલોનની સિઝન હતી, તો એ ખાવું જોઈએ. સમયને અનુરૂપ ખાવું જોઈએ. 3 ટાઈમ ખાવું જરૂરી છે, સવાર, બપોર, સાંજ. પછી 3ના બદલે 5 ટાઈમ ખાય, મજા આવે ત્યારે ખાય, એવું ન હોવું જોઈએ. સ્થળને અનુરૂપ એટલે કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારને અનુરૂપ આપણો ખોરાક હોવો જોઈએ. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારને અનુરૂપ આપણો ખોરાક હોવો જોઈએ. કેવા વિસ્તારને અનુરૂપ? તો કે ભાઈ આપણે દરિયાકાંઠે રહેતા, જેમ કે ગીર સોમનાથ જિલ્લો છે, તો ગીર સોમનાથ જિલ્લામાં રહેતા વ્યક્તિઓ ગીર સોમનાથ એટલે કે દરિયા કિનારે છે. પોરબંદર તો દરિયા કિનારે છે. ઉત્તર ગુજરાત તો મધ્ય ગુજરાત છે તો દરિયાકાંઠાથી દૂર છે. ભારતના અન્ય રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ છે તો એ બધા દરિયાકાંઠાથી દૂરના લોકો છે. સાઉથ ઇન્ડિયન છે દક્ષિણ ભારત, ઉત્તર ભારત છે, પશ્ચિમ ભારતમાં આપણે પૂર્વ ભારત છે. તો એ જે તે વિસ્તારની પ્રકૃતિ પ્રમાણે ખોરાક હોવો જોઈએ. તો આવો જે વ્યક્તિ આ પ્રમાણેનું અનુસરણ કરે છે, એવો ખોરાક લે છે, એ હંમેશા નિરોગી હોય છે. ચાલો આગળ વધીએ. મેદુ અને મિષ્ટી, એ આ ભાઈ મેદુભાઈ છે અને આ બેન મિષ્ટીબેન છે. દરરોજ શાળાના નોટિસ બોર્ડ પર લખેલો આજનો વિચાર એટલે કે સુવિચાર વાંચે છે. અને આજનો વિચાર, આજે શું લખ્યું છે નોટિસ બોર્ડમાં? અન્નેન જાતાની જીવંતી. વાંચીને તેમને જિજ્ઞાસા થાય છે. એટલે જે મિષ્ટીબેન છે એ મેદુભાઈને પૂછે છે કે આ એક સંસ્કૃત સુભાષિત છે જેનો અર્થ એવો થાય છે કે આહાર સજીવોને જીવન આપે છે. આહાર એટલે ખોરાક. ખોરાક સજીવોને જીવન આપે છે. તો ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? આપણે શું ખાઈએ છીએ? વોટ ડુ વી ઈટ? ઈટ એટલે ખાવું. નોંધ કરીએ. ચાલો, આપણે બધા દરરોજ ખોરાક ખાઈએ છીએ. ખોરાક એ આપણા રોજિંદા જીવનનો આવશ્યક ઘટક છે.
કોષ્ટક 3.1 તમે જે અઠવાડિયામાં આપણે જે ખાતા હોય એનું આપણે યાદી બનાવવાની છે. તો જો મિત્રો, દરેકના ઘરે રોજ અલગ અલગ જમવાનું બનતું હોય છે. તો સોમવારથી રવિવાર સુધીમાં અલગ અલગ ખોરાકો, આપણે સવારે કંઈક અલગ ખોરાક લેતા હોય, બપોરે અલગ લેતા હોય અને સાંજે કંઈક અલગ ખોરાક લેતા હોય. તો એવી રીતના અહીંયા યાદી બનાવવાની છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક ટૂંકમાં યાદી હમણાં તૈયાર કરીએ, એક સાદી યાદી. તો માની લો કે જનરલી સવારનો દિવસ ઉગે એટલે લોકોના ઘરમાં જનરલી સવારે રોટલી બનતી હોય. રોટલીની સાથે દૂધ અથવા તો ચા, બરાબર, અથવા તો હાલ હમણાં તાજા તાજા અથાણા તૈયાર થયા છે તો અથાણું, બરાબર છે. પછી બપોર થાય તો બપોરની જે વાત છે તેવું કહી શકાય કે બપોરે ફરી પાછું એના માટે કદાચ રોટલી માટે શાક બનતું હોય, લીલું શાક છે, અથવા તો આપણે શાકની જગ્યાએ એવું લખીએ આપણે કે ભાઈ કઠોળ બનતું હોય, ને કઠોળ ખાવો છો ને બધા? કઠોળ ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ વધારે શક્તિ આવે છે. કઠોળ ખાતા હોઈએ છીએ અને રાત્રે આપણે લીલા શાકભાજી ખાતા હોઈએ. તો આવું મેનુ તૈયાર થાય. પછી આ કઠોળની જગ્યાએ તમે કદાચ મગની દાળ ખાધી હોય તો લખી શકો કે દાળ મગની કે અડદની, વોટેવર. શાકભાજીમાં તમે આજે રીંગણના શાકભાજી ખાધા હોય તો રીંગણ, એવી રીતના. એમ આ તમને હોમવર્ક આપું છું કે સોમવારથી શનિવારનું તમારે આખું લિસ્ટ બનાવવાનું છે. સામાન્ય રીતે આપણે યાદ ન હોય પણ થોડું ઘણું જે યાદ હોય એ આપણે લખી શકીએ, બરાબર. ચાલો, હવે આ જે કોષ્ટકમાં જે માહિતી એકત્રિત કરેલી જે માહિતી છે એ તમે તમારા ખોરાક વિશે શું અવલોકન કરો છો? શું તમે દરેક ભોજનમાં એક પ્રકારનો ખોરાક લો છો કે તમારી પસંદગીઓ બદલાય છે? તો 100% આપણી પસંદગીઓ કેવી થાય છે? બદલાય છે. આપણે રોજ એકનું એક ખાતા નથી. તમારા મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી સાથે તમારી યાદીની આપણે શું કરવાની છે? સરખામણી કરવાની છે. તમારા મિત્રો દ્વારા લેવામાં આવતા ખોરાકમાં સમાનતા અને તફાવત જોવા મળે છે. અને મળતું જ હોય, બધાના ઘરે અલગ અલગ જમવાનું અલગ અલગ હોય છે. એટલા માટે તમારે જે તારણ તમે જે લાવ્યા મિત્ર સાથેના, એની તમારે શું કરવાની છે? નોંધ કરવાની છે. આ એક પ્રવૃત્તિ છે મિત્રો. તો શું તમને લાગે છે કે આપણા દેશના તમામ રાજ્યોમાં ખોરાકમાં આવી વિવિધતા અસ્તિત્વમાં છે? તો હા સાહેબ, દરેક, મેં તમને શરૂઆતમાં જ કીધું પ્રકરણની કે આપણા દરેક રાજ્યોમાં અલગ અલગ ખોરાકની પ્રકૃતિ છે, બરાબર. તો જુદા જુદા પ્રદેશોમાં જે આહાર છે, ચાલો આપણે એના વિશે ચર્ચાઓ કરીએ, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ખોરાકના પ્રકારો, ત્યાં ઉગાડવામાં આવતા પાક વિશે જાણો. આ માહિતી એકત્રિત કરવા માટે તમે પુસ્તકાલયના પુસ્તકોનો એટલે કે લાઇબ્રેરીના પુસ્તકોનો સંદર્ભ લઈ શકો. ઇન્ટરનેટ પર પણ તમને માહિતી મળી જશે. કુલ તો તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે ભારતમાં 29 રાજ્યો છે. એના નામનું લિસ્ટ બનાવો અને એ નામના લિસ્ટ પછી એનો પરંપરાગત જે ખોરાક છે એની યાદી બનાવો. એટલે મૂળ તમારે એક ટેબલ બનાવવાનું થાય મિત્રો, બરાબર. એ ટેબલ જો કંઈક આવી રીતના બને, એમાં રાજ્યનું નામ હોય અને સામે ત્યાંનો એનો પસંદીદા ખોરાક હોય, બરાબર. જેમ કે આપણે લખીએ તો ગુજરાત છે, તો ગુજરાતની અંદર શું પ્રખ્યાત એ તમારે લખવાનું, બરાબર. તમારા મિત્રો, પાડોશીઓ બધાને તમે પૂછી શકો છો. જો નીચે કોષ્ટક આપ્યું છે, વધારે રાજ્યોનો ઉમેરો કરવાનો છે. થોડા ઘણા રાજ્યો અહીંયા આપ્યા છે, બરાબર. એ તમારે જોવાના. આ રીતના આપણે બનાવવાનું છે. જોઈએ આપણે એકાદ રાજ્ય, બે રાજ્ય. પંજાબ છે, આ તમારા માટે ખાસ આઈએમપી, જે ચોપડીની અંદર આપ્યા હોય એ આપણા માટે ખાસ આઈએમપી. અને આજનું એક નવું હોમવર્ક પણ હું તમને આપું છું. અહીંયા તમારે એક રાજ્યનો ઉમેરો કરી દેવાનો છે. આમ તો તમારે બધા જ રાજ્યોના ઉમેરા કરવાના છે, 29, પણ એક ગુજરાત રાજ્ય અહીંયા ઉમેરી દઈએ આપણે હોમવર્કમાં. ચાલો, તો પંજાબની અંદર સ્થાનિક પાક કયા ખાય છે? તો મકાઈ છે, ઘઉં છે, ચણા છે, કઠોળ છે. પરંપરાગત રોટલો મકાઈ કી રોટલી, બરાબર, મકાઈની રોટલો. સરસવની ભાજીનું શાક, છોલે ભટુરે, પરોઠા, હલવો, ખીર, બરાબર.
અને પીણાની અંદર લસ્સી છે, છાશ છે, દૂધ છે અને ચા છે. કર્ણાટક છે તો ચોખા છે, રાગી દાળ છે, પછી તો નાળિયેર છે કર્ણાટક. હા, યાદ રાખજો. આપણે સામાન્ય રીતે આપણને એવું હોય કે ગુજરાતમાં જ નાળિયેર ફેમસ છે, તો ના, એવું નથી. બરાબર. પછી કર્ણાટકની અંદર બીજું શું છે તો પરંપરાગત જે ખાદ્ય ખોરાકો છે એની અંદર જો આપણે નજર કરીએ તો પરંપરાગત ખાદ્ય ખોરાકમાં ઇડલી છે, ઢોસા છે, બરાબર. પછી સાંભાર છે, નાળિયેરની ચટણી છે, બરાબર. હવે આ કર્ણાટકનું ફેમસ છે. પછી આગળ જઈએ તો રાગીના વડા છે, પાલિયા છે. પાલિયા મીન્સ એક પ્રકારનો ખોરાક થઈ જાય, બરાબર. પછી બીજું શું છે? ભાત છે. પછી એના જો પીણા જોવા જઈએ તો પીણાની અંદર છાશ, કોફી અને ચા જોવા મળે. પછી છે કયું રાજ્ય મિત્રો? મણિપુર છે. મણિપુર એટલે આપણા પૂર્વોત્તર રાજ્યો છે, બરાબર. જેની અંદર સ્થાનિક પાકની અંદર ચોખા છે, વાંસ, જી હા વાંસ, અને સોયાબીન, બરાબર. એના જે પરંપરાગત ખોરાક છે એની અંદર ભાત છે, ઈરોમ્બા, ઈરોમ્બા મીન્સ ચટણી, ઉત્તી એટલે પીળા વટાણા અને લીલી ડુંગળીની કઢી. પછી સિંગજુ, કાગસોઈ, સિંગજુ, પછી કાગસો. કાગસોઈ મીન્સ એક વેજીટેબલ પ્રકારનો સૂપ છે. અને પીણાની જો વાત કરીએ તો બ્લેક ટી, કાળી ચા, બરાબર. કાળી ચાનો મતલબ એવો થાય મિત્રો કે એમાં દૂધ હોય નહીં, બરાબર. આવા ઘણા બધા રાજ્યો છે, તમે યાદી બનાવી શકતા હોય મિત્રો. આમાં જો આપણે બનાવીએ તો આપણું જે ગુજરાત છે તો ગુજરાતની અંદર મિત્રો ઘઉં થાય એક તો આપણો સ્થાનિક પાક, પછી એની અંદર બાજરી થાય છે આપણા સ્થાનિક પાકની અંદર, બરાબર. કપાસ થાય છે આપણા સ્થાનિક પાકની અંદર, મગફળી પણ આપણો સ્થાનિક પાક છે અહીંયાનો, બરાબર. જુવાર છે, હા બરાબર, જુવાર. પછી આમ જોવા જાવ તો ડાંગર પણ આપણો સ્થાનિક પાક છે. અલગ અલગ વિસ્તારમાં થાય, હા, ગુજરાતના, જેમ પંજાબમાં આપ્યું છે એવી રીતના. પછી આપણા જે પરંપરાગત ખાદ્ય પદાર્થો છે એમાં આપણે કોઈ પણ સિરિયલ ગુજરાતી જોઈ લઈએ આપણે, બરાબર, ઘરમાં ચાલતી હોય તો એમાં આપણને મળી જાય તો ખબર છે આપણને. ઢોકળા છે, બરાબર કે નહીં, ખાંડવી છે, આ બધા આપણા ખોરાક છે. થેપલા છે, થેપલાને કેમ ભૂલાય, ચટણી, ઊંધિયું ઉત્તરાયણમાં હોય ને સૌથી વધારે, ઊંધિયું છે, બરાબર. ખીચડી કઢી છે, આ બધા આપણા પારંપરિક ખોરાકો છે. જલેબી ગાંઠિયા એ તો ભૂલાઈ ગયા, લ્યો, સૌથી ફેમસ જેઠાલાલ, યાદ છે ને? ચાલો, જલેબી ગાંઠિયા વગેરે વગેરે છે, ઘણું બધું છે, બરાબર. પછી છાશ આપણા પીણામાં આવે, બરાબર, છાશ. પછી મસાલા દૂધ પીધું છે, ચાલો, અને કેરીનો રસ, આ બધા આપણા પીણા છે. તો મિત્રો આવી રીતના તમે હોમવર્કની અંદર હું તમને અન્ય રાજ્યો વિશે જણાવું છું જે તમારે તૈયાર કરવાના. રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, જેટલા 29 રાજ્યો છે, તામિલનાડુ, કેરળ, બરાબર, સિક્કિમ વગેરે વગેરે. ચાલો આગળ વધીએ. આપણા દેશના વિવિધ રાજ્યોમાં ખાવામાં આવતા પરંપરાગત ખોરાકમાં આપણને શા વિવિધતા જોવા મળે છે એ માહિતી તમે એકત્રિત કરો ત્યારે તમને ખ્યાલ આવે બધા રાજ્યોની, બરાબર. આ માહિતીનું તમારે શું કરવાનું છે? વિશ્લેષણ કરવાનું છે. એમાં ઘણા બધા ખોરાકો સમાન પણ હશે અને જુદા જુદા પણ હશે, એ બધાની તમારે યાદી બનાવવાની છે. તમે જોશો કે કેટલાક ખાદ્ય પદાર્થો ઘણા રાજ્યોમાં સમાન છે. મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, રાજસ્થાન છે અને પંજાબ છે. તો આપણા આ 4 રાજ્યો જે છે એમાં થોડી ઘણી સામ્યતા છે. એવું ઉત્તરના ઘણા રાજ્યોમાં સામ્યતા જોવા મળે, દક્ષિણના ઘણા રાજ્યોમાં સામ્યતા જોવા મળે, બરાબર. પરંપરાગત ખાદ્ય પદાર્થો અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા પાક વચ્ચે શું સંબંધ જોવા મળ્યો? તો એમાં પણ એવું થશે કે ઘણા રાજ્યો વચ્ચે પાક છે એ સમાન હશે. જેમ કે મકાઈ આપણે પણ થાય છે અને પંજાબમાં પણ થાય છે. રાઈ, સરસવ આપણે પણ થાય છે અને પંજાબમાં પણ થાય છે. લાઈક એવું તમે જોયું હશે કે કોઈ પણ રાજ્યનો પરંપરાગત ખોરાક સામાન્ય રીતે એ રાજ્યમાં ઉગાડવામાં આવતા પાક પર આધારિત હોય છે. સ્વાભાવિક છે, જે ઉગે છે આપણે ખાવાના છે. ભારત જે વિવિધ પ્રકારની જમીન આબોહવા ધરાવતો કૃષિ પ્રધાન દેશ છે. જમીન પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિને આધારે વિવિધ પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાકની પસંદગી તે ચોક્કસ પ્રદેશમાં થતા ખાદ્ય પાકોના ઉત્પાદનની એટલે કે ખેતી, સ્વાદની પસંદગી, સંસ્કૃતિ અને પરંપરા અનુસાર જુદી જુદી હોઈ શકે છે. આ ફકરો તમારા માટે પરીક્ષાલક્ષી IMP છે, બરાબર.
ચાલો તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ આપણા લેક્ચરની અંદર. ત્યાં સુધી IMPs નોટ બધી બનાવી લેજો, બરાબર છે. અને અન્ય વિષયના વિડીયો પણ લિંક. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ 6 ના પ્રકરણ 3માં આગળ વધવાના છીએ. અને આજનો આપણો ટોપિક છે સમયની સાથે રસોઈની જે પદ્ધતિઓ છે એ કેવી રીતે બદલાઈ ગઈ છે. પહેલાં લોકો ચૂલા ઉપર રસોઈ કરતા હતા, અત્યારે ગેસ સ્ટવ અથવા તો એનાથી પણ આગળ ઇલેક્ટ્રિક સગડી પર રસોઈ થાય છે. બસ એવી બધી વાતો આપણે આજે કરવાની છે. એની પહેલાં તમને જણાવી દઉં કે તમારા ધોરણના અન્ય વિષયોના સામાજિક વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશના વિડીયોઝ આવી રીતના બને છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. અને નવા અપડેટ્સ માટે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ ત્યાં આપેલી છે. ચાલો આગળ વધીએ. તમે શીખ્યા, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે દરેક રાજ્યમાં ખોરાકની આદત કેવી હોય છે, અલગ અલગ હોય છે, બરાબર ને. આપણી ખોરાકની પસંદગીઓ પણ તેમજ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિઓ પણ એકબીજાથી કેવી હોય છે, અલગ અલગ હોઈ શકે છે. શું આપણી ખોરાકની આદતો અને રસોઈ બનાવવાની પદ્ધતિઓ સમય જતાં બદલાઈ ગઈ છે? તો હા, એનો જવાબ આવશે યસ, કે એ બદલાઈ ગઈ છે. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ રસોઈ બનાવવાની જે રીત છે એ બદલાઈ ગઈ. ચાલો પરસ્પર ચર્ચા કરીએ અને શોધીએ. વડીલો એટલે કે તમારા દાદા છે, બા છે, પપ્પા છે, મમ્મી છે, એમને પૂછો કે પહેલા રસોઈ ક્યાં બનતી હતી, શેના પર બનતી હતી અને હવે શેમાં બને છે. વડીલો પાસેથી તેમની ખાવાની આદતો અને રસોઈની પદ્ધતિઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરો. નીચે કેટલાક નમૂનારૂપ પ્રશ્નો આપ્યા છે. તમે હજુ કેવા પ્રકારના ખોરાક ખાઓ છો અને શું નવું ખાવાનું ચાલુ કર્યું, આ તમારે તમારા વડીલને, તમારા દાદા છે, મમ્મી પપ્પા છે, એમને પૂછવાનું છે. સમય જતાં રસોઈની પદ્ધતિઓમાં શું શું ફેરફાર થયા છે, આ ફેરફારનું કારણ શું છે, બરાબર. આધુનિકીકરણ એનું કારણ છે. નવી નવી ટેકનોલોજી આવતી ગઈ એમ એમ ખોરાક બનાવવાની રીત છે બદલતી ગઈ. તૈયાર કરેલા પ્રશ્નોના આધારે કેટલાક વડીલોની આપણે રૂબરૂ મુલાકાત, જેને ઇન્ટરવ્યૂ કહેવાય ને, બ્લોગ બનાવવાના છે, બરાબર, એવું કરવાનું છે. ચાલો જુઓ, પહેલા પરંપરાગત ચૂલા પર રસોઈ બનતી હતી. હજુ ગામડામાં તો આજે પણ બને છે આવું, ઘણા ઘરમાં આવું હોય છે. આવા ગેસ સ્ટવ આવી ગયા છે, આધુનિક ગેસ સ્ટવ, બરાબર. જૂના પેલા પથ્થરનો ખલદસ્તો આવતો, આજે આ છે આ, અને અહીંયા પણ પથ્થર અને અહીંયા પણ પથ્થર, અને ખલદસ્તો કહેવાય, બરાબર. એનાથી વાટવામાં આવતું હતું. અને હવે એની જગ્યાએ શું આવી ગયા છે, મિક્સચર અથવા તો ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર આવી ગયા છે, બરાબર. ચાલો, તમે લીધેલ ઇન્ટરવ્યુના શું તારણો છે, રસોઈની કે રીતો કે જેને રાંધણ કળા, બરાબર, આની પદ્ધતિઓ એટલે કે રાંધણ પ્રથા પણ કહેવામાં આવે છે, તે સમયની સાથે બદલાઈ છે. પરંપરાગત અને આધુનિક રાંધણ પ્રથાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત છે. અગાઉ મોટાભાગની રસોઈ ચૂલા, આકૃતિ જોઈએ હમણાં આપણે, એનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી. આજના સમયમાં આપણામાં મોટા ભાગના લોકો આધુનિક ગેસ સગડી, જે પણ આકૃતિમાં જોઈ હમણાં, એનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે. અગાઉનું જે મોટા ભાગનું પીસવાનું, મેં તમને કીધું ને, એ ગ્રાઇન્ડિંગનું જે કામ છે ખલદસ્તા વડે, આકૃતિમાં જોયું હમણાં આપણે, એના ઉપર કરવામાં આવતું. આજના સમયમાં પીસવાની સરળતા શેમાં છે, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરમાં છે, આપણે હમણાં આકૃતિમાં જોયું એ, બરાબર, ઉપયોગ કરીએ છીએ. રાંધવા અને પીસવાની આ સિવાયની અન્ય રીતો કઈ હતી એ પણ આપણે શોધી શકીએ છીએ. ઘંટો આવતો, ઘંટડો જેને આપણે કહીએ છીએ સાદી ભાષામાં, તમે કદાચ જોયો હોય તો, બરાબર. એમાં આવું એક નીચે ગોળાકાર પથ્થર હોય અને એની ઉપર બીજો ગોળાકાર પથ્થર હોય અને આવો લાકડાનો હાથો હોય, એને પકડવાનો હોય અને પીસવા માટે એને આમ ગોળ ગોળ લાકડાનો હાથો પકડી અને ફેરવવાનું હોય, બરાબર. ઉપર એમાં નાનો એવડો ખાડો હોય, એમાંથી તમારે જે પીસવાનું છે એ નાખવાનું હોય. આવું એક આવતું હતું, તમે જોયું હોય અથવા તો તમારા દાદાને કે પૂછજો, આવું હોય, બરાબર. આવી પણ એક પદ્ધતિ આવતી હતી. આ બદલાવ કદાચ તકનીકી એટલે કે ટેકનોલોજી છે, સુધારેલ પરિવહન અને વધુ સારા સંદેશા વ્યવહાર જેવા કારણોના લીધે આવ્યો છે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. આહારના ઘટકો કયા છે, વોટ આર ધ કમ્પોનન્ટ્સ ઓફ ફૂડ, જોઈએ.
મેદુ અને મિષ્ટી તેમની શાળામાં આયોજિત પરંપરાગત વાનગી મહોત્સવ એટલે કે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલની મુલાકાતે છે. આ એમની શાળામાં થયો છે. આ મહોત્સવની થીમ શું હતી ભાઈ? સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન. જો અહીંયા લખેલું છે ને, સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન. ઇંગ્લિશ યાદ રાખજો, ઈટ હેલ્ધી લીવ હેલ્ધી, અથવા તો બરાબર. ચાલો, એમાં જો અલગ અલગ રાજ્યોની વાનગી છે. અહીંયા ગુજરાતી વાનગી છે, રાજસ્થાની વાનગી છે, આસામી વાનગી છે, બરાબર. ચાલો જોઈએ આગળ. મહોત્સવમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ દર્શાવતા વિવિધ સ્ટોલ્સ, જો આ દુકાનો એટલે સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. ડોક્ટર પોષિતા એક આહાર નિષ્ણાંત છે. જો અહીંયા કોટ પહેરીને બેઠા છે, દેખાય અહીંયા, જે વિદ્યાર્થીઓને સમજાવે છે કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે. બરાબર. હેલ્થ ઇઝ વેલ્થ. અને ઇંગ્લિશ શું થાય? હેલ્થ ઇઝ વેલ્થ. ચાલો આગળ વધીએ. ચાલો સમજીએ કે ડોક્ટર પોષિતાનું આવું કહેવાનું જે છે એનો અર્થ શું થાય. શું તમે ક્યારેય ભોજન લેવાનું ચૂકી ગયા છો? જ્યારે તમે ભોજન લેવાનું ચૂકી જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? અને આપણે નથી મજા આવતી. ભૂખ લાગે એટલે ખોરાક જોઈએ સાહેબ, અને ચૂકી નથી જતા, ઉલટાનું અમને તો યાદ આવે છે. તો જ્યારે આપણે અમુક સમય સુધી ભોજન લેતા નથી ત્યારે આપણે થાક અનુભવીએ અને અશક્તિ અનુભવીએ. થાય ને આવું? તમારા મતે મેરેથોન રેસ દરમિયાન અને મેરેથોન રેસ પછી દોડવીર ગ્લુકોઝનું પાણી કેમ પીતો હશે? તો મિત્રો, ગ્લુકોઝનું પાણી એટલે કે વાસ્તવમાં શુગરવાળું, ખાંડવાળું પાણી, ગળ્યું પાણી. બરાબર. ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે કે જેને આપણે ખાઈએ તો આપણી અંદર ઉર્જા આવે, શક્તિ આવે. એટલા માટે એ દોડવીર છે એ ગ્લુકોઝનું પાણી પીતો હોય છે. બરાબર. ગ્લુકોઝ મેં જો અહીંયા કીધું ને, ત્વરિત ઉર્જા પૂરી પાડે. ત્વરિત એટલે જલ્દી ઉર્જા પૂરી પાડે. એટલે તમે રેસ દોડીને કે આવો કે થાકી ગયા હોય તો તમારે ગ્લુકોઝનું પાણી પીવું જોઈએ. બરાબર. નહીં કે મધ પીવું જોઈએ. યાદ રાખજો, મધમાંથી ઉર્જા મળે પણ ત્વરિત ન મળે. આપણે જલ્દી ઉર્જા જોઈએ છે તો એ શેમાંથી મળે? માત્ર કાર્બોહાઈડ્રેટ્સમાંથી, ગ્લુકોઝમાંથી. કાર્બોહાઈડ્રેટને ગુજરાતીમાં કાર્બોદિત પણ કહેવાય. બરાબર. જો અહીંયા કાર્બોહાઈડ્રેટ્સ આપણા આહારમાં ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતોમાંના એક છે. યાદ રાખજો આને. એના ઉદાહરણ જોઈએ, જો બાજુમાં આપ્યા છે. ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાકા અને શક્કરિયા જેવા શાકભાજી, કેળા, અનાનસ અને કેરી જેવા ફળ કાર્બોહાઈડ્રેટના કેટલાક સ્ત્રોત છે. મોસ્ટ IMP યાદ રાખજો. જેટલું બાજુમાં આપ્યું છે, બટાકા, શેરડી, કેળા, અનાનસ, કેરી, મકાઈ, બાજરી, ચોખા, ઘઉં, શક્કરિયા, આ બધામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે, એટલે કે કાર્બોદિત મળે છે. ચાલો આગળ વધીએ. તમારા મતે શિયાળામાં આપણે પરંપરાગત આહારના ભાગરૂપે લાડુ ખાવાનું કેમ પસંદ? ખાધા છે ને? બરાબર કે નહીં? લાડુના મુખ્ય ઘટક તરીકે ચણાનો લોટ અથવા ઘઉંનો લોટ અને ઘી તથા ગુંદ એ ખાદ્ય ગુંદર આવે છે. તમે ખાધું હશે, અને તો તમારા મમ્મી પપ્પાને પૂછજો, એ તમને સમજાવશે કે ગુંદ એટલે શું. સૂકો મેવો, ખાદ્ય બીજ એટલે કે મગજતરી, ખસખસ વગેરે હોય છે. ઘી અને વિવિધ પ્રકારના તેલને અન્ય પ્રકારના આહાર ઘટક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધાને શું કહેવાય? ચરબી કહે છે. તો આ બીજી વ્યાખ્યા થઈ ગઈ આજના દિવસની મિત્રો. ઉપર આપણે જોયું કાર્બોહાઈડ્રેટ્સ, આજે બીજી વ્યાખ્યા જોઈએ આપણે ફેટ એટલે કે ચરબી. સાંભળ્યું છે ને ફેટ વિશે? જો શું લખ્યું છે અહીંયા? હા, મેદુ કહે છે, હા, મારા દાદીમાએ મને કહ્યું હતું કે ઘી અને સૂકા મેવાથી ભરપૂર લાડુ આપણા શરીરને ગરમ રાખવા માટે ઉર્જા પૂરી પાડીએ છે, અને એટલે જ આપણે એને ક્યારે ખાઈએ છીએ? શિયાળામાં ખાઈએ છીએ. બરાબર. ચાલો, ઉનાળામાં નથી ખાતા. કેમ? ઉનાળામાં ઓલરેડી ગરમી છે, એટલે આપણું શરીર ઓલરેડી ગરમ છે, તો એવા સમયે આપણે ગરમ ખોરાક ખાવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. ચરબીના સ્ત્રોત વનસ્પતિ અથવા પ્રાણીઓ હોઈ શકે છે, જેમ કે મગફળી, અખરોટ, નાળિયેર અને બદામ. આ બધામાંથી આપણને ચરબી મળે છે. તથા સૂકા મેવાના બીજ તથા અન્ય બીજ જેવા કે કોળાના બીજ અને સૂર્યમુખીના બીજ ચરબીના કેટલાક સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત. આપણા શરીરમાં આપણે એકાદ બે દિવસ, અઠવાડિયું નથી ખાતા, તેમ છતાં પણ આપણને થાક લાગે છે, આપણું મૃત્યુ થતું નથી. આપણને કામ કરવાની થોડી ઘણી ઉર્જા મળ્યા જ કરે છે. એ શેમાંથી મળે છે? ચરબીમાંથી મળે છે. આપણા શરીરમાં સંગ્રહિત ચરબીમાંથી મળે
છે, યાદ રાખજો મિત્રો, બરાબર. એટલા માટે ચરબીને સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત કહેવામાં આવે છે. ચાલો, જો અહીંયા આપ્યું છે ચરબીના કેટલાક સ્ત્રોત. ચરબી શેમાંથી મળે? માખણ, પિસ્તા, સૂર્યમુખીના બીજ, અખરોટ, મગફળી, સોયાબીન, તલ, કાજુ, બદામ, દહીં વગેરેમાંથી આપણને ચરબી મળે છે, બરાબર. ચાલો, કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણે બે જોયા એ આપણને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટેની, વિવિધ એટલે હાલવા ચાલવા, દોડવા, કામ કરવા, બધાની ઉર્જા પૂરી પાડે છે. તેથી તેમને યાદ રાખજો ઉર્જાવર્ધક ખોરાક કહેવામાં આવે છે. ઉર્જાવર્ધક પ્રશ્ન પૂછી લે તમને, ઉર્જાવર્ધક ખોરાક કયા કયા છે? તો આપણે કહી શકીએ કે ઉર્જાવર્ધક ખોરાક છે ચરબી અને કાર્બોદિત. કાર્બોદિતનું બીજું નામ ઇંગ્લિશમાં કાર્બોહાઈડ્રેટ્સ. ઓકે, ચાલો. મુખ્ય સ્ત્રોત તરીકે કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી ધરાવતી હોય તેવી વસ્તુ, ખાદ્ય ચીજોને તમારે ઓળખવાની છે. આપણે ઉપર બધાના ઉદાહરણ જોઈ ગયા છે. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. ધ્રુવીય રીંછ, જો અહીંયા બાજુમાં આપ્યું છે ને, આ ઠંડા પ્રદેશમાં જોવા મળતું રીંછ છે, સફેદ કલરનું. પોતાની ચામડીની નીચે ઘણી ચરબી એકઠી કરે છે. આ ચરબી ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. તે તેમને મહિનાઓ સુધી શીત નિંદ્રા એટલે ખબર છે? જો હું કહી દઉં, જ્યારે શિયાળાની ઋતુ આવે અને ખૂબ જ ઠંડી હોય, બરાબર, એ દરમિયાન ઊંઘી જવું લાંબા સમયગાળા સુધી, અને શીત નિંદ્રા કહેવાય. એવી જ રીતના એક બીજી નિંદ્રા આવે છે જેને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય. આ ઉનાળાની અંદર થતી નિંદ્રા છે. જેમ કે દેડકો આનું ઉદાહરણ છે. દેડકો છે ને એ ઉનાળાની ઋતુમાં જનરલી આપણે દેખાય જ નહીં. એનું મુખ્ય કારણ છે કે જમીનની નીચે ઊંઘી ગયો હોય જીવત પણ ઊંઘી જાય, મહિનાઓ સુધી ઊંઘી જાય, અને એને ભૂખ ન લાગે. કેમ? એના શરીરમાં શું કરે છે? ખાધા વિના ટકી રહેવા માટે ચરબીનો સ્ત્રોત જમા કરે છે. યાદ રાખજો, ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા. મુખ્યત્વે આપણે અહીંયા શીત નિંદ્રા આવી છે, તો આપણે એને વધારે યાદ રાખીશું. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ અને પ્રોટીન વિશે આપણે વધુ. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 ના વિષય વિજ્ઞાનમાં પ્રોટીનની ચર્ચા કરવાના છે, પ્રકરણ 3 ની અંદર. અત્યાર સુધી આપણે આ પ્રકરણમાં કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ એટલે કે ચરબીની ચર્ચા કરી ગયા છે લાસ્ટ લેક્ચરની અંદર. જો તમે એ લેક્ચર હજુ સુધી ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે પ્રોટીનની ચર્ચા કરવાની છે. એની સાથે સાથે એક મહત્વપૂર્ણ સૂચના તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે સામાજિક વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી બધા જ વિષયોના આવા જ વિડીયો તમને આપણી ચેનલની અંદર મળી જવાના છે. તો એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને વધારે માહિતી માટે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે ચેપ્ટરને આગળ વધારીએ. આજનો આપણો ટોપિક છે પ્રોટીન. પ્રોટીનને મિત્રો ગુજરાતીમાં પણ આપણે પ્રોટીન જ કહીએ છીએ અને ઇંગ્લિશમાં પણ એને પ્રોટીન જ કહેવાય છે. ચાલો તો શરૂ કરીએ પ્રોટીન, બરાબર. ચાલો, પ્રોટીન પણ આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ઘટક છે. દૂધની બનાવટો અને કઠોળ પ્રોટીનના સારા સ્ત્રોત છે. તો મિત્રો જો અહીંયાથી તમને પ્રશ્ન પૂછવો હોય તો એવો પ્રશ્ન પૂછી શકાય કે પ્રોટીનના સ્ત્રોતો જણાવો, બરાબર છે. તો પ્રોટીનના જે મુખ્ય સ્ત્રોત છે એ આમ જોવા જઈએ તો દૂધની બનાવટો આ એક પ્રોટીનનો સ્ત્રોત છે. અને બીજું આપણને એ કહી શકીએ આપણે કે કઠોળ જે છે, કઠોળની અંદર આપણે ગઈકાલે કઠોળની ચર્ચા પણ કરી ગયા, તો કઠોળની અંદર તમને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી શકે. એટલે દૂધની બનાવટો અને કઠોળ છે એ પ્રોટીનના સારા સ્ત્રોત છે. આ પ્રશ્ન યાદ રાખવો હો મિત્રો, આ તમને વન લાઇનરમાં પૂછી શકે છે, બરાબર. ચાલો આગળ વધીએ મિત્રો. ખૂબ સરસ. ચાલો, રમતવીરોને એટલે કે જે એથ્લીટ્સ છે, પછી કોઈ પણ ખેલાડી હોય, કોઈ પણ ગેમનો, કોઈ પણ રમતનો ખેલાડી હોય, રમતવીરોને તેમના સ્નાયુઓ મજબૂત કરવા માટે વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. આપણે પણ એટલી જ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. લોકો વનસ્પતિ તેમજ પ્રાણીઓમાંથી પ્રોટીન મેળવે છે.
વનસ્પતિજન્ય એટલે કે વનસ્પતિમાંથી મળતા, જો અહીંયા શબ્દ સમજો બરાબર, પ્રાણીમાંથી મળે તો એને પ્રાણીજન્ય કહેવાય, માંથી મળે તો એને વનસ્પતિજન્ય કહેવાય. જો અહીંયા બંને લખેલું છે. ચાલો, પ્રોટીનના કેટલાક ઉત્તમ સ્ત્રોતોના ઉદાહરણ આપો તો વનસ્પતિમાંથી કોણ કોણ છે? તો આપણે હવે ઉદાહરણ નામ સાથે આપી દઈએ. દાળ છે, કઠોળ છે, વટાણા છે અને સૂકો મેવો છે. બરાબર છે. એના સાથે સાથે રાજમા, તુવેર દાળ, મગ દાળ અથવા મગ, ચણા, વટાણા અને સોયાબીન આના એક્ઝામ્પલ છે. હવે જો આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર દૂધ, પનીર, ઈંડા, માછલી અને માંસ આ બધા પ્રોટીન સભર ખોરાકો છે. બરાબર. આગળ વધીએ. પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને શરીરને હીલ કરવામાં એટલે કે રિપેર કરવામાં, સમાર કરવામાં મદદ કરે છે. તો પ્રોટીનને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. આવો એક પ્રશ્ન તમને પૂછી શકે, એટલા માટે હું અહીંયા ટીક કરી આપું છું કે શરીરવર્ધક ખોરાક તરીકે કોને ઓળખવામાં આવે છે, અથવા તો પ્રોટીનને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. ચાલો આગળ વધીએ. ખૂબ સરસ. એની પહેલા ઉદાહરણો જોઈ લઈએ. માંસ, માછલી, ઈંડા, પનીર. પનીર એટલે દૂધની આઈટમ છે મિત્રો, અહીંયા ધ્યાન આપવું. બરાબર છે. પનીર એટલે દૂધની આઈટમ છે. એટલે પ્રોટીન મેળવવા માટે અલ્ટરનેટ ઓપ્શન્સ છે. એકલા માંસાહારમાંથી, ઈંડામાંથી, માછલીમાંથી પ્રોટીન મળે એવું જરૂરી નથી. આજે રાજમા છે, તુવેર દાળ છે, મગ છે, ચણા છે, વટાણા છે, સોયાબીન છે અને દૂધની બનાવટો છે, એમાંથી પ્રોટીન મળે છે. ઓકે, ચાલો આગળ વધીએ. વૃદ્ધિ પામતા બાળકોના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તેમના આહારમાં પ્રોટીનની યોગ્ય માત્રાનો સમાવેશ કરવો આવશ્યક છે. એટલે તમારે આ ઉંમરમાં પ્રોટીનની ખાસ જરૂર હોય. આમાંથી કયા ખોરાક તમે દૈનિક આહારમાં ઉપયોગમાં ભાગ લે છે? બરાબર, આ ખોરાકની વાત કરે છે. આ ખોરાકો. ચાલો, જનરલી આપણે શાકભાજી ખાતા હોઈએ છીએ. તમે ક્યારેય મશરૂમ જોયા છે? કદાચ કોઈને જોયા પણ હશે તો કદાચ મશરૂમ નામનો આઈડિયા નહીં હોય, અથવા તો ઘણાને મશરૂમ ખ્યાલ પણ હશે. મશરૂમ સામાન્ય રીતે ઉદાહરણ તરીકે આપણા ખેતરમાં બિલાડીનો ટોપ થાય, જો તમે જાણતા હોય તો એ મશરૂમનું જ ઉદાહરણ છે. બરાબર, એ મશરૂમનું ઉદાહરણ છે. મશરૂમ પિઝા પણ આવે છે, જો તમે ખાધા હોય તો મશરૂમ પિઝા. બરાબર. તો તેઓ મોટે ભાગે અંધારા અને ભેજવાળા સ્થાનોમાં મશરૂમ ઉગતી હોય છે. એક પ્રકારની ફૂગ કહી શકાય એને. બરાબર. અને ખાદ્ય મશરૂમ, જો મશરૂમ બે પ્રકારની આવે, એક ખાવાલાયક અને એક બિન ખાવાલાયક, એટલે કે મશરૂમ ઝેરી પણ હોય, પણ ખાવાલાયક એટલે કે ખાઈ શકાય ખાદ્ય મશરૂમ છે એ પ્રોટીનના સારા સ્ત્રોત છે. ચાલો, તમને શું લાગે છે કે આપણને ફળો, શાકભાજી અને અન્ય વનસ્પતિ આધારિત ખોરાક આપણા દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તો એનું કારણ છે હેલ્ધી ખોરાક લેવો જોઈએ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી માટે. તો જોઈએ આપણે એના બે કિસ્સાઓ ખોરાકના અન્ય ઘટકોના મહત્વને સમજવા માટે. એમાં કેસ 1 છે, કિસ્સો 1 છે. પહેલાના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન ખલાસીઓ એટલે કોણ? જે દરિયામાં જતા હોય તે, દાંતના પેઢામાંથી રક્તસ્રાવ અને પેઢામાં સોજો આવવાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. 1746માં એક સફર દરમિયાન સ્કોટિશ ફિઝિશિયન, જો સ્કોટિશ એટલે સ્કોટલેન્ડ દેશના ફિઝિશિયન જેમ્સ લિન્ડે નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું સેવન કરનારા ખલાસીઓ આ લક્ષણોમાંથી સાજા થયા હતા. પેઢામાંથી રક્તસ્રાવ અને પેઢામાં સોજો એ સ્કર્વી રોગના લક્ષણો છે. સ્કર્વી એક પ્રકારનો રોગ છે. એનાથી શું થાય? તો પેઢાની અંદર સોજો આવે અને ત્યાંથી લોહી નીકળે. બરાબર, સ્કર્વી નામનો રોગ. ચાલો ટીક કર્યું આને. સ્કર્વી રોગ સમજાવવાનો છે. કયા દેશના વ્યક્તિએ, ડોક્ટરે નિરીક્ષણ કર્યું હતું? સ્કોટલેન્ડ દેશના ફિઝિશિયને. શું નામ છે? જેમ્સ લિન્ડે. બરાબર. ચાલો આગળ વધીએ. કિસ્સો 1 વાંચીને તમે શું અર્થઘટન કરો છો? સ્કર્વીનો ઈલાજ શું છે? તો સ્કર્વીનો ઈલાજ છે લીંબુ અને નારંગી. અને લીંબુ અને નારંગી
માંથી આપણને શું મળે? તો આપણને ખબર છે કે શું મળે છે? વિટામિન સી. સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? ચાલો ફટાફટ જવાબ આપો. સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો અહીંયાનો જવાબ છે વિટામિન સી ની ઉણપના કારણે સ્કર્વી રોગ થાય છે. ડન? ગોટ ઇટ ગાઈઝ? ચાલો આગળ વધીએ. હવે બીજો પ્રશ્ન, વિટામિન સી ક્યાંથી મળે છે? શેમાંથી મળે છે? તો વિટામિન સી લીંબુ અને નારંગી જેવા ખાટા ફળોમાંથી મળે છે. આ આપણો બીજા નંબરનો પ્રશ્ન અને જવાબ થઈ ગયો. ડન છે? ખૂબ સરસ. ચાલો આગળ વધીએ કિસ્સા નંબર 2 તરફ. 1960ના દાયકામાં ભારતીય વૈજ્ઞાનિકોને હિમાલયની આસપાસના વિસ્તાર અને ભારતના ઉત્તરીય મેદાનોની માનવ વસ્તીમાં ગળાનો આગળનો ભાગ ફૂલી જવાના લક્ષણો વ્યાપક રીતે જોવા મળ્યા હતા. જો આ બેનને તકલીફ છે, ગળું ફૂલી ગયું છે. કોઈ કહી શકે કયો રોગ છે આ? જી હા, બિલકુલ, ગોઈટર રોગની ચર્ચા ચાલી રહી છે. ભારત સરકારના ધારાધોરણ મુજબ મીઠું એટલે અહીંયા સોલ્ટ, ખાવાનું નમક, મીઠામાં આયોડીન ઉમેરીને આયોડીન યુક્ત મીઠું તૈયાર કરવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જોવો છો ને તમે, નમક હો ટાટા ટાટા નમક, બસ એની જ વાત કરી રહ્યા છે. ક્યાં આપકે ટૂથપેસ્ટ में નમક है? બરાબર. ચાલો, એટલે નમક ઇન ધ સેન્સ કે તમારા સોલ્ટની અંદર તમારું જે ખાવાનું નમક છે એની અંદર આયોડીન હોવું જરૂરી છે. બરાબર. જો આપણા બોડીમાં આયોડીનની ઉણપ હોય તો આપણને રોગ થાય છે ગોઈટર. જો અહીંયા લખ્યું છે, ટીક કરો ફટાફટ. આયોડીન યુક્ત મીઠાના સેવનથી ઉપરોક્ત લક્ષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બરાબર. હવે લખો અહીંયા, આયોડીનની ઉણપથી કયો રોગ થાય? આયોડીનની ઉણપથી કયો રોગ થાય? તો આપણને ખ્યાલ છે આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર નામનો રોગ થાય છે. બરાબર. ચાલો, આવું થવાનું કારણ પ્રદેશની જમીનના આયોડીનની ઉણપ હતી, જેના પરિણામે સ્થાનીય પાણી અને ખોરાકમાં પણ આયોડીનની ઉણપ હતી. ત્યાં ભારતના ઉત્તર ભાગની અંદર હિમાલય તરફ ગળાના અગ્રભાગનું ફૂલી જવું એ ગોઈટર નામના રોગનું લક્ષણ છે. બરાબર. જો અહીંયા આયોડીન યુક્ત તારણ શું મળ્યું આપણને? તો કે આયોડીન યુક્ત મીઠા વિશે તમે સમાચાર પત્રો, જાહેરાતો અને મીઠાના પેકેટ પરનું લખાણ વાંચીને જાણ્યું હશે. એનો શું અર્થ છે? તો કે આયોડીન યુક્ત મીઠું એ મીઠામાં જરૂરી પ્રમાણમાં આયોડીનના ક્ષાર ઉમેરીને બનાવાતું મીઠું છે. બરાબર. આયોડીનની ઉણપ હોય તો આપણને કયો રોગ થાય? ખૂબ સરસ, ગોઈટર. ડન. અને વિટામિન સી ની ઉણપ હોય તો કયો રોગ થાય? ખૂબ સરસ, સ્કર્વી. ચાલો, મીઠાની ખેતી એ અગરિયા નામના સમુદાય, અગરિયા એક સમુદાય છે, પરંપરાગત પ્રથા છે. તેઓ કચ્છના નાના રણ અને ગુજરાતના અન્ય ભાગમાં મીઠાની ખેતી કરે છે. 8 મહિના સુધી તેઓ રણની કાળઝાળ ગરમીમાં રહે છે અને દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે ખૂબ મહેનત કરે છે. તો આપણા ઘરે આવતું મીઠું એ અગરિયા સમુદાયની દેન છે. તો ધન્યવાદ અગરિયા સમુદાયનો. બરાબર ને? ચાલો, આપણા શરીરને વિવિધ રોગોથી બચાવવા આહારના અન્ય ઘટકો વિશે તમે વધુ જાણકારી કેવી રીતે મેળવશો? તો ચાલો જોઈએ. આહારના વિવિધ ઘટકોના કાર્યો અને સ્ત્રોતોની જાણકારી માટે આકૃતિ 3.5 ની અંદર આપણને કોષ્ટક આપ્યું છે. નીચે છે એ વિટામિન અને ખનિજ તત્વના વધુ સ્ત્રોતો આપણે એમાં શોધવાના છે. આપણા માટે ટેબલ મોસ્ટ આઈએમપી છે. ઉપરાંત આહારના આ ઘટકોના અભાવથી થતા રોગોના લક્ષણો પણ આપણે સમજવાના છે. તમારા અડોશ પડોશમાં મુલાકાત લેવાની છે, લોકો સાથે આપણે વાતચીત કરવાની છે અને જાણવાનું છે કે કોઈ વ્યક્તિને નીચે કોષ્ટક જે દર્શાવ્યું છે એમાં જે લક્ષણો છે જોવા મળે છે કે નહીં. તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ આ પ્રકારનો સંશોધનાત્મક પ્રોજેક્ટ કરી શકે છે. આ લક્ષણોને તેમના આહાર સાથે સંબંધ જાણો અને પોષણની ઉણપથી થતા રોગો અથવા વિકારને તમારે ઓળખવાના છે. અવલોકન કરવામાં આવેલ લક્ષણો માટેના સંભવિત કારણો અને સુધારા માટે આહારમાં આપણે એને જરૂરી ઉપાય સૂચવવાના છે. અને બહુ વધારે તકલીફ હોય તો ડૉક્ટરની મુલાકાત લેવાનું સૂચન કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે વિટામિન
નું કોષ્ટક છે એને પૂર્ણ કરવાનું છે. ત્યાં સુધી ચેનલ પર નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે પ્રકરણ 3 વિષય વિજ્ઞાનની અંદર પ્રોટીનની ચર્ચાઓ કરવાની છે અને વિટામિનની ચર્ચાઓ કરવાની છે. આગલા લેક્ચરની વાત કરીએ તો આપણે મીઠા સુધી અને પ્રવૃત્તિ 3.4 સુધી આપણું પ્રકરણ પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે આગળ વધીએ. ચાલો, તો આજુ આપણું ટેબલ છે એ વિટામિનનું ટેબલ છે અને ખૂબ જ આઈએમપી ટેબલ છે. આ ટેબલમાંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો તો પૂછાય જ છે, પણ તેના કરતાં પણ વધારે અગત્યનું એ છે કે આપણા જીવન જીવવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર આપણે કયા કયા વિટામિન્સની જરૂર પડે છે અને એ આપણને ક્યાંથી મળે છે. તો આપણું જે ટેબલ છે એ ટેબલનું હેડિંગ પહેલાં વાંચી લઈએ. તો ટેબલ એ છે જેમાં આપણને વિટામિન, ખનિજ તત્વો, તેમના કાર્યો, ક્યાંથી મળશે એટલે કે સ્ત્રોતો, અને ન મળે તો એનાથી કયા રોગો આવી શકે એના લક્ષણો ધરાવતું આપણને એક કોષ્ટક આપેલું છે. જુઓ અહીંયા આહારનો ઘટક એટલે કે વિટામિન અને ખનિજ તત્વો આપણા શરીરમાં કયા કયા જરૂરી છે, એનું કાર્ય શું છે આપણા શરીરમાં, એ ક્યાંથી મળે છે, સ્ત્રોતો એટલે ક્યાંથી મળે છે, સોર્સિસ, અને માની લો કે આપણા શરીરમાં એની ઉણપ આવે તો આપણને કયો રોગ થાય છે અને એ રોગના લક્ષણો કયા કયા છે. બરાબર, ચાલો તો આગળ વધતા જઈએ. સૌથી પ્રથમ જે વિટામિન છે આપણા શરીર માટે જરૂરી એ છે વિટામિન એ. આંખો અને ત્વચાને શું કરે છે? સ્વસ્થ રાખે છે. ક્યાંથી મળે છે આપણને વિટામિન એ? તો પપૈયામાંથી, ગાજરમાંથી, અત્યારે ઉનાળો ચાલે જ છે, કેરી અને દૂધમાંથી મળે છે. હવે તો આ માની લો કે વિટામિન આપણા શરીરમાં આની ઉણપ છે તો શું થાય? તો એનાથી આપણી દ્રષ્ટિ જઈ શકે છે. બરાબર, એવું પણ બની શકે કે ખૂબ જ વધારે ઉણપ હોય તો આપણે બ્લાઇન્ડ થઈ જઈએ, આંધળા થઈ જઈએ, અથવા તો અંધારામાં ન દેખાય વધારે પડતું, અથવા તો એવું બની શકે કે આપણને ચશ્મા આવી જાય. બરાબર, તો નબળી દ્રષ્ટિ, અંધારામાં દ્રષ્ટિવિહીનતા, રતાંધણાપણું અને ક્યારેક સંપૂર્ણ અંધત્વ એટલે આપણે આંધળા થઈ જઈએ. તો આવા લક્ષણો થઈ શકે છે જો વિટામિન એની ઉણપ હોય તો પપૈયું, ગાજર, કેરી અને દૂધ ભરપૂર લેવું જોઈએ. ચાલો બીજો નેક્સ્ટ વિટામિન જોઈએ. કયો વિટામિન છે? વિટામિન B1. હવે અહીંયા ધ્યાન આપો બેટા, ટેક્સ્ટબુકની બહારની થોડી જાણકારી આપી દઉં તમને કે વિટામિન જે બી છે એની આખી સિરીઝ છે. વિટામિન B1, વિટામિન B2, વિટામિન B3 એમ કરતાં 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 વિટામિન B12 સુધીની આખી સિરીઝ છે. પણ આપણે અહીંયા બધા જ વિટામિન નથી જોઈતા વિટામિન બીના, ખાલી વિટામિન બી જોઈએ છે. શું કરે છે? તો એનું કાર્ય શું છે વિટામિન B1નું? હૃદયને સ્વસ્થ રાખે છે, વિવિધ કાર્યો કરવા માટે શરીરને મદદરૂપ થાય છે. ક્યાંથી મળે છે? તો આપણને કઠોળમાંથી મળે, સૂકા મેવામાંથી, પછી જે ધાન્ય છે આપણા એમાંથી, તેલીબિયા છે, દૂધની બનાવટોમાંથી મળે છે. એનાથી આપણને ઉણપ થાય, માની લો કે આપણા શરીરમાં વિટામિન B1 ઘટી જાય તો આપણને રોગ થાય છે અને રોગનું નામ છે બેરી. શું થાય? બેરી. તો એના લક્ષણો કયા કયા છે? પગ અને હાથમાં સોજો આવી જાય, જણજણાટી થવા લાગે, આપણે એટલે ધ્રુજારી આવે શરીરમાં, બળતરા થાય, શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. આટલા એના લક્ષણો છે. તો કઠોળ અને તેલીબિયા અને દૂધની બનાવટ, સૂકા મેવા ભરપૂર લેવા જોઈએ. આગળ વધીએ. વિટામિન સી. જો એની ઉણપ હોય, વિટામિન સી આપણા શરીરમાં જરૂરી છે, તો એ શું કરે છે? તો કે આપણા શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે. ક્યાંથી મળે છે? તો મિત્રો આને યાદ રાખવા માટે એક સિમ્પલ ટ્રીક છે કે ખાટા ફળોમાંથી મળે આપણને. બરાબર, જેમ કે આંબળા, જામફળ, લીલા મરચાં, નારંગી, લીંબુ વગેરેમાંથી આપણને વિટામિન સી મળે. આપણે અગાઉ પણ જોઈ ગયા, એનાથી કયો રોગ થાય? ઉણપથી. રોગ એટલે જો વિટામિન સી મારા શરીરમાં ન હોય અથવા તો ઘટી જાય તો કયો રોગ થાય? સ્કર્વી. એના લક્ષણો શું છે સ્કર્વી રોગના? પેઢામાંથી લોહી નીકળે, ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે. આપણને ક્યાંક વાગ્યું હોય તો ફટાફટ થોડાક ટાઈમમાં આપણે જ્યાં વાગ્યું હોય ત્યાં રૂજાઈ જાય, પણ જો આપણા શરીરમાં વિટામિન સીની ઉણપ હોય તો પછી તાત્કાલિક રૂજ આવતી નથી. પછી છે વિટામિન ડી. એ આપણે શું કરે છે? મદદ, હાડકાં અને દાંત
માટે કેલ્શિયમ શોષવામાં શરીરને મદદ કરે છે. જો એમાંથી વિટામિન ડી માંથી આપણને કેલ્શિયમ મળતું નથી, સમજો, પણ વિટામિન ડી આપણા શરીરમાં હોય તો આપણા શરીરમાં જે કેલ્શિયમ છે એ આપણા હાડકાં અને આપણું દાંત શોષી શકે, જેથી આપણા દાંત અને હાડકાં કેવા થાય? મજબૂત થાય. સૌથી સરળ છે કે વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે, પણ એનો મતલબ નહીં કે દિવસ આખો સૂર્યપ્રકાશમાં રખડવાનું. સવારના દિવસ જ્યારે સૂર્યોદય થાય ત્યારથી લઈ અને 7:30-8 વાગ્યા સુધીનો જે કુમળો તડકો છે, માત્ર એમાંથી જ વિટામિન ડી મળે છે. દૂધમાંથી મળે, માખણમાંથી મળે, માછલી અને ઈંડામાંથી મળે. એનાથી આપણને વિટામિન ડી શરીરમાં ઘટી જાય અથવા તો ન હોય તો એનાથી જે રોગ થાય એને રિકેટસ અથવા તો સુક્તાન નામનો રોગ કહેવાય. એમાં નરમ અને વળેલા હાડકાં આપણા થઈ જાય, એટલે તૂટી જાય જલ્દી હાડકાં આપણા. પછી જે કેલ્શિયમ એ ખનિજ તત્વ છે, એ આપણને ક્યાંથી એ શું કામ કરે છે? તો આપણા હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. ક્યાંથી મળે છે? તો કે દૂધ છે, સોયા દૂધ છે, બરાબર, સોયા વગેરે, પછી ચીઝ છે, પનીર છે, એમાંથી મળે છે. એ આપણા શરીરમાં કેલ્શિયમ ઘટે તો શું થાય? તો હાડકાં અને દાંતની અંદર સડો આવે, નબળા પડી જાય. અને એના લક્ષણો તો કે હાડકાં નબળા પડે છે અને દાંતની અંદર સડો આવે છે. પછી આવે છે આયોડિન. આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા છે. આયોડિન આપણને નમકમાંથી મળી આવતું હોય છે. એ આપણે શારીરિક અને માનસિક જે પ્રવૃત્તિઓ છે એ કરવામાં મદદ કરે છે, આપણી બુદ્ધિ વધારે છે. ક્યાંથી મળે છે આપણને? દરિયાઈ શેવાળ, શિંગોળા એ ખાવાના આવે છે, અને આયોડિનયુક્ત મીઠું. આપણને ખબર છે, આપણે અગાઉ ભણી ગયા ચેપ્ટરમાં કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય? ગોઈટર. અને ગોઈટરના લક્ષણો શું છે? તો કે ગળાના અગ્રભાગમાં સોજો આવે. આપણે આગળ ઉપર ઇમેજ પણ જોઈ ગયા છે. ચાલો આગળ જોઈએ. પછી જે આયર્ન એટલે કે લોહ તત્વ, એફી પણ કહેવાય આને ટૂંકમાં, બરાબર. આ લોહીનો આપણો જે બ્લડ છે એનો મહત્વનો ઘટક છે. રક્તકણની અંદર આ વધારે માત્રામાં હોય. ક્યાંથી મળે છે? લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ અને દાડમમાંથી. આપણા શરીરમાં આયરન ઘટે તો આપણને પાંડુ રોગ થાય છે. પાંડુ રોગને અંગ્રેજીમાં એનિમિયા કહેવાય. અને એના લક્ષણો શું છે આ એનિમિયા રોગના? તો કે એનાથી આપણને શરીરમાં નબળાઈ આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો હું તો કહું છું આ ટેબલ તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. ચાલો આગળ વધીએ બેટા. આકૃતિ 3.5 એટલે કે હમણાં જે આપણે ટેબલ જોયું એના ઉપરથી આપણે શીખ્યા વિટામિન એ, B1, C અને ડી તથા ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ, આયોડિન, આયર્ન એ ખોરાકના 2 જૂથ છે. તો હવે ખોરાકના 2 જૂથ કયા કયા? એવો પ્રશ્ન પૂછાય તો એક વિટામિન અને બીજું ખનિજ તત્વો. ચાલો લખી લેજો આ પણ. ખોરાકના મુખ્ય 2 જૂથ કયા કયા? તો એક વિટામિન અને બીજું ખનિજ તત્વો. આગળ વધતા જઈએ. ચાલો, જે આપણા શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. પરંતુ આપણે વિટામિન અને ખનિજ તત્વોની ઉણપથી થતા રોગો અથવા વિકારો કેવી રીતે દૂર કરી શકીએ? તો આપણે જે આ વિકાર થાય છે વિટામિનની કે ખનિજ તત્વોની ઉણપથી, એ ન થવા દેવા હોય તો આપણે વિટામિન અને ખનિજ તત્વોથી ભરપૂર ખોરાક આપણે લેવો જોઈએ. જો આપણે અગાઉ ભણી ગયા છે તેમ છતાં તમને આ આકૃતિ આપવાનું કારણ શું? તો એવું થાય કે સર આટલું બધું ટેબલ, આટલું બધું લખાણ અમે કેમ યાદ રાખીશું? તો જો આકૃતિ પરથી ફટાફટ યાદ રહી જાય. આ વિટામિન એ, વિટામિન B1 છે. તો અહીંયા જો વિટામિન એ ક્યાંથી મળે છે? દૂધમાંથી મળે, કેરીમાંથી મળે, પપૈયામાંથી મળે, ગાજરમાંથી મળે છે. હવે અહીંયા જો વિટામિન B1 ક્યાંથી મળે? કોળા એક ફળ આવે છે એના બીજમાંથી, પનીરમાંથી, ચોખામાંથી, ઘઉંમાંથી અને અળસી પણ આવે છે એના બીજમાંથી. તો આમ જોઈએ તો ફટાફટ યાદ રહી જાય. મેં કીધું હતું ને કે આપણી ટેક્સ્ટબુક બહુ મસ્ત છે. જુઓ આગળ. વિટામિન સી છે. ક્યાંથી મળે છે? લીંબુ, લીલા મરચાં, જામફળ, નારંગી, ટામેટું, આમળા. બધા યાદ રાખવા જરૂરી નથી. માની લો કે મને વિટામિન સી પૂછાય છે અથવા તો મારે વિટામિન સી ક્યાંથી મળે છે એ યાદ રાખવું છે, તો સર મને તો છે ને નારંગી, ટામેટું ને આમળા જ યાદ રહી છે. બસ, તો 3 વસ્તુ યાદ રાખો, બહુ થઈ ગયું, બધી જરૂર નથી. સર મને તો લીંબુ, આમળા અને ટામેટું યાદ રહી. તો બસ કાંઈ વાંધો નહીં, જેટલું યાદ રહે એટલા ઓછામાં ઓછા કેટલા યાદ રાખવાના? 3 યાદ રાખવાના. ઓછામાં ઓછા કેટલા યાદ રાખવાના? 3. બરાબર. હવે અહીંયા જુઓ, દૂધ તો છે જ,
દૂધ તો છે જ. જો વિટામિન એ, વિટામિન B1 અને વિટામિન ડી આ ત્રણમાં કોમન શું છે? દૂધ, દૂધ અને દૂધ છે ને. તો પછી ચાલો, માખણ છે, માછલી છે, મશરૂમ છે ખાદ્ય, ને ઈંડા. મશરૂમ ખાદ્ય આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે આ જ ચેપ્ટરમાં, આગળના લેક્ચરમાં. નથી જોયું હજુ સુધી લેક્ચર? જાઓ ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લ્યો. ચાલો આગળ વધીએ. આહારમાં જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે, શરીરના સમારકામમાં મદદ કરે છે અને રોગોથી રક્ષણ આપે છે, તેમજ વિવિધ શારીરિક કાર્યોને જાળવી રાખે છે, તેમને પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. પોષક તત્વોની વ્યાખ્યા આપો. જો મારી વાત સાંભળો, તમે બજારમાંથી પેકેટ્સ ખાતા હોય, વેફર્સ છે, બરાબર, એ બધું, તો એ પેકેટ્સની પાછળ, જો કે ન ખાવા જોઈએ, પણ એ પેકેટ્સની પાછળ એક ટેબલ આપેલું હોય, તમે જોયું હશે, અને એમાં ઉપર અંગ્રેજીમાં લખેલું હોય ન્યુટ્રિયન્ટ્સ. આ ખાવાથી તમને શું મળશે આમાંથી, તો બસ એને જ પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ કહેવાય. જે ખોરાક આપણે ખાઈએ છીએ એમાંથી આપણને શું મળે છે, જે આપણા શરીરની વૃદ્ધિમાં મદદ કરે, આપણને ઉર્જા આપે, રોગો સામે રક્ષણ આપે, એને પોષક તત્વો કહેવાય. આપણા આહારમાં મુખ્યત્વે કયા કયા પોષક તત્વો છે? તો આપણે બધા ભણી ગયા, બધા જ. જી હા, કાર્બોહાઈડ્રેટ્સ છે, ભણી ગયા, પ્રોટીન છે, ભણી ગયા, ચરબી ભણી ગયા છે, વિટામિન અને ખનિજ તત્વો બધું આપણે ભણી ગયા છે, બરાબર ને. તો ચાલો ફટાફટ આગળ વધતા જઈએ. વિટામિન અને ખનિજ તત્વો રક્ષણાત્મક પોષક તત્વો પણ કહેવાય છે. જો આ યાદ રાખજો. શું કામ? તો માફ કરજો, આ પોષક તત્વો આપણા શરીરને રોગોથી બચાવે છે, આપણને સ્વસ્થ રાખે છે, એટલા માટે એને શું કહેવાય છે? રક્ષણાત્મક પોષક તત્વો કહે છે. કોને કોને? વિટામિનને અને ખનિજ તત્વોને. ઓલ રાઈટ, ચાલો. તમારા માતા પિતાએ તમને દૂધ, લીલા શાકભાજી, ફળો અને આખા ધાન્ય નિયમિતપણે ખાવાની સલાહ આપી હશે, પણ આપણે ખાતા નથી. તો હવેથી ખાઈશું ને મિત્રો? હા, ચાલો, ખૂબ સરસ. આ ખાદ્ય પદાર્થો વિટામિન આકૃતિ 3.6 જે આપણે ઉપર જોઈ, અને ખનિજ તત્વોના કેટલાક સ્ત્રોતો છે. વિટામિન અને ખનિજ તત્વો અલ્પ માત્રામાં જરૂરી હોવા છતાં તે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે. ચાલો, પછી છે કાચા અને રાંધેલા શાકભાજીમાં શું તફાવત જોવા મળશે? જોઈએ આપણે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે શાકભાજીને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તે પોતાનો મૂળ રંગ છે એ ગુમાવી દે છે? થાય ને એવું? ન થતું હોય તો ઘરે જ્યારે રસોઈ બને ત્યારે જોઈ લેજો આજે, બરાબર. અથવા એ કેવા થઈ જાય છે? પોચા બની જાય છે. પેલા કડક હોય તો પછી કેવા થઈ જાય? પોચા બની જાય. વિટામિન સી અને અન્ય કેટલાક પોષક તત્વો વધુ ગરમીને કારણે રસોઈ દરમિયાન કેવા થઈ જાય? નષ્ટ થઈ જાય છે. શું આપણા આહારમાં ફળો અને કાચા એટલે કે રાંધ્યા વગરના શાકભાજીનો સમાવેશ કરવો ડાપણ ભર્યું નથી? છે. આપણે એવું કહેવા માંગે છે કે શું આપણે રાંધ્યા વગરના કાચા ખોરાક ન ખાવા જોઈએ? તો ખાવા જોઈએ. હું તમને એવું કહું કે લીંબુની અંદરથી આપણને વિટામિન સી મળે છે, તો લીંબુ આપણે શું બાફીને ખાવું, શેકીને ખાવું છે, તળીને ખાવું છે? ના. કેમ? તો કે વિટામિન સી જો વધારે ગરમ કરીશું લીંબુને તો વિટામિન સી તો મરી જશે, એટલા માટે. શાકભાજી અને ફળોને ધોવાથી, કાપવાથી કે છાલ કાઢવાથી તેમાંના કેટલાક વિટામિન નષ્ટ થઈ શકે છે. તેમ છતાં ફળો અને શાકભાજીને વાપરતા પહેલા સારી રીતે જોવા જોઈએ, બરાબર ને? ચાલો. શું આપણે બધા પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવીએ છીએ? તો ના મેંદુ. મીઠા જેવા પોષક તત્વો દરિયાના પાણીમાંથી કે ખડકોમાંથી મેળવી શકાય છે. વળી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આપણા શરીર દ્વારા વિટામિન ડી નું ઉત્પાદન કુદરતી રીતે થાય છે. ઓકે, ચાલો. ફળો અને શાકભાજીમાં પાચક રેશા ભરપૂર માત્રામાં હોય છે. ચાલો જોઈએ પાચક રેશા આપણને કેવી રીતે ફાયદાકારક થાય છે. આવશ્યક પોષક તત્વો ઉપરાંત આપણા શરીરને પાચક રેશાની જરૂર અને પાણીની પણ જરૂર હોય છે. પાચક રેશા, જેને વૃક્ષાંશ કહે છે, જે શરીરને કોઈ પોષક તત્વો પૂરા પાડતા નથી છતાં તે આપણા ખોરાકનો આવશ્યક ઘટક છે. તેઓ આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે અને મળત્યાગ સરળ બનાવે છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ મુખ્યત્વે વનસ્પતિજન્ય પેદાશ દ્વારા પૂરા પાડવામાં આવે છે. ઓકે, ચાલો.
લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, આખા ધાન્ય, કઠોળ અને સૂકા મેવા વૃક્ષાંશના સારા સ્ત્રોત છે. એટલે કે આપણને વૃક્ષાંશ ક્યાંથી મળે છે? તો કે લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો અને આખા ધાન્ય કઠોળમાંથી, સૂકા મેવામાંથી. શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉગતી વનસ્પતિ આધારિત ખોરાક ખાવો જોઈએ, કારણ કે તે શરીરના સ્વાસ્થ્ય માટે તેમજ આપણા પર્યાવરણ માટે, આપણા ગ્રહ માટે પણ સારું છે. પિઝા આપણા આસપાસમાં ઉગતા નથી, બરાબર, અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, એટલે આપણા માટે હાનિકારક છે. પાણી પણ આપણા આહારનો આવશ્યક ભાગ છે. તે શરીરને ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે પરસેવા અને પેશાબ દ્વારા શરીરમાંથી કચરો દૂર કરે છે. આપણે પોતાને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું જોઈએ. આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો કયા? તેમાંના કેટલાકની યાદી બનાવો. તો જેની અંદર રસ વધારે હોય એ આપણને પાણી પૂરું પાડે. મારી દાદીને મળત્યાગ કરવા મુશ્કેલી પડે છે. હવે મને સમજાયું કે ડોક્ટરે તેમને રેસાથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ શા માટે આપી હતી. બરાબર ને? ચાલો, બસ આજના દિવસની છેલ્લી વાત છે. એક વૈજ્ઞાનિકને જાણીએ જેનું નામ છે કોલુથુર ગોપાલન. 1918 થી લઈ અને 2019 સુધી એ ભારતના પોષણ અંગેના સંશોધનની શરૂઆત કરી હતી. તેમણે 500થી વધુ ભારતીય ખોરાકનું વિશ્લેષણ કર્યું અને ભારતીય જીવનશૈલીના સંદર્ભમાં યોગ્ય આહારની ભલામણ કરી. તેમણે ભારતીય વસ્તીની પોષણ સ્થિતિ પરના સર્વેક્ષણનું નેતૃત્વ કર્યું હતું, જેમાં પ્રોટીન, ઉર્જા અને આહારના અન્ય ઘટકોની વ્યાપક ઉણપની ઓળખ કરવામાં આવી હતી. એમના જ કારણે 2002માં મધ્યાહન ભોજન કાર્યક્રમ અમલમાં આવ્યો આ નામના લીધે, જે હવે પીએમ પોષણ પહેલ તરીકે ઓળખાય છે. મધ્યાહન ભોજન, જે આપણા દેશની સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટીનેટ શાળાઓમાં સમતોલ આહાર આપવામાં આવે છે. આ યોજનાને દેશભરમાં લાખો બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 3માં આહારના વિવિધ ઘટકોની ચકાસણી કેવી રીતે કરવી એની ચર્ચા કરવાના છે. તો ચાલો જાણીએ કે વિવિધ ખાદ્ય પદાર્થોમાં કયા પોષક તત્વો હોય છે. કેટલાક પોષક તત્વો જેવા કે સ્ટાર્ચ એ એક પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ છે, બરાબર. સ્ટાર્ચનું પાચન આપણા મુખમાં શરૂઆત થઈ જાય છે. સ્ટાર્ચનું પાચન ક્યાં થાય છે? આપણા મુખમાં. ચરબી, પ્રોટીનને એકદમ સરળ પરીક્ષણ દ્વારા ઓળખી શકાય છે, જ્યારે અન્ય કેટલાકને સુસજ્જ પ્રયોગશાળામાં એમાં જ ઓળખી શકાય, અમુકને નોર્મલી ઓળખી શકાય. ચાલો જાણીએ કે કેવી રીતે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની હાજરી શોધી શકાય છે. બરાબર. સ્ટાર્ચનું પરીક્ષણ, ટેસ્ટ ઓફ સ્ટાર્ચ. લેટ્સ સી, ચાલો તપાસ કરીએ. થોડી માત્રામાં ખાદ્ય પદાર્થો જેવા કે બટાટાની સ્લાઇસ, કાકડી, બ્રેડ, થોડા ભાત, બાફેલા ચણા, વાટેલી મગફળી, તેલ, માખણ અને નાળિયેરની છીણ, આમાંથી તમને જે પણ કંઈ પસંદ આવે એ કોઈ પણ એક વસ્તુ તમે લઈ શકો છો. બરાબર. વટાણા પણ લઈ શકો છો. અહીંયા લખી દઉં છું એક્સ્ટ્રા વટાણા. બરાબર. માટે તમે અન્ય ખાદ્ય પદાર્થો પણ લઈ શકો છો. પછી શું કરવાનું છે? તો કે પ્રવૃત્તિ. દરેક વસ્તુનો થોડો જથ્થો અલગ અલગ ડીશમાં મૂકો. ડ્રોપરની મદદથી. ડ્રોપર એક આવું પાઇપ જેવું આવે છે જેમાં અહીંયા હવા દબાવી શકાય, એટલે અહીંયાથી પાણી ઉપર ચડી જાય. ડ્રોપરની મદદથી દરેક ખાદ્ય પદાર્થ પર મંદ આયોડીનનું દ્રાવણ, આ તમને પ્રયોગશાળામાં મળી જાય, આયોડીનનું દ્રાવણ, એના 2 થી 3 ટીપા નાખવાના. ખાદ્ય રંગમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેનું અવલોકન કરવાનું. ભૂરા કે કાળા રંગમાં પરિવર્તિત થાય છે? જો હા તો લખવાનું હા થાય છે. તમારા અવલોકનોની તમારે નોંધ કરવાની છે. બરાબર છે. જો તમારું જે ખોરાક છે એમાં તમે આયોડીન નાખો અને જો તમે ભૂરો કે કાળો રંગ મેળવો તો એ દર્શાવે છે કે તમારા ખોરાકમાં સ્ટાર્ચની હાજરી છે. બરાબર. તો અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય કે કયો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે ખોરાકમાં? તો યાદ રાખીશું ભૂરો
ભૂરો કાળો રંગ. ચાલો, ચરબીનું પરીક્ષણ કરવાનું છે. સ્ટાર્ચના પરીક્ષણ માટે ઉપયોગમાં લીધેલા ખાદ્ય પદાર્થોનો થોડો નમૂનો એ જ લેવાનો છે. દરેક ખાદ્ય પદાર્થને અલગ અલગ કાગળના ટુકડા પર મૂકવાના. કાગળને પદાર્થની આસપાસ લપેટીને તેને દબાવો. કાગળ ફાટે નહીં એનું ધ્યાન રાખવાનું. જો કોઈ ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો કાગળ એને શોષી લેશે એટલે સુકાઈ જશે. શું કાગળ પર તેલી ડાઘ થયા જોવા મળે છે? તમે કાગળ ખોરાકમાં લપેટો તો શું તમને તેલી ડાઘ જોવા મળે છે? તો તમે વિચારો કે તેલી ડાઘનું કારણ શું છે? તો કે જો ખાદ્ય પદાર્થની અંદર ચરબી હોય એટલે કે માખણ હોય તો તેલી ડાઘ થશે. કાગળને પ્રકાશની સામે પકડી રાખો. શું તમે તેમાં તેલી ડાઘમાં ધૂંધળો પ્રકાશ આવતો જોઈ શકો છો? તો તેલી ડાઘની હાજરી સૂચવે છે કે જે તે ખોરાકમાં શેની હાજરી છે? ચરબી હાજર છે. ભૂરા કાળા ડાઘ તો સ્ટાર્ચની હાજરી, તેલી ડાઘ તો ચરબીની હાજરી. અને ત્રીજો પ્રયોગ છે પ્રોટીનનું પરીક્ષણ, ટેસ્ટ ઓફ પ્રોટીન્સ. ચાલો આપણે જોઈએ. અગાઉની પ્રવૃત્તિમાં લીધેલ ખાદ્ય પદાર્થ એ જ વાપરવાના છે. ખલદસ્તાનો એટલે તમને ખ્યાલ હોય તો ખાંડણી આવતી પહેલા આવી, બરાબર? આવો એક પથ્થર હોય ખાડાવાળો અને એક અલગથી દસ્તો આવે, ખ્યાલ છે? દસ્તો પકડી અને પછી વાટવાનું, ખ્યાલ છે મિત્રો? આવું આવતું હતું જો તમે જોયું હોય તો, અને ચાલો આગળ વધીએ. તો ખલદસ્તાનો ઉપયોગ કરી, ખલદસ્તો તમને આકૃતિમાં આપ્યો છે, આપણે જોઈએ હમણાં. પેસ્ટ એટલે કે પાવડર તમારે બનાવવાનો છે. દરેક ખાદ્ય પદાર્થની લગભગ અડધી ચમચી જેટલી માત્રા અલગ અલગ કસનળીમાં નાખવાની. કસનળી કેવી હોય દેખાવમાં? તો આવી પાતળી હોય, આવી, બરાબર, કાચની. જો આ રસાયણો હાનિકારક છે અને તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી આમાંથી કોઈ પણ રસાયણને સ્પર્શ કરવાના નથી. જે નીચે આપ્યા છે રસાયણ હમણાં એને ખાસ યાદ રાખવું. હા, જો ભૂલથી કોઈ રસાયણ તમારા શરીર પર પડે તો તરત જ એને પાણીથી ધોઈ નાખવાના છે. આમાંથી કોઈ પણ રસાયણો તમારે મોઢામાં મૂકવાના નથી કે એને સૂંઘવાના પણ નથી. ખાસ 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 ધ્યાન રાખવું. ચાલો આગળ વધીએ. દરેક કસનળીમાં 2-3 ચમચી જેટલું પાણી નાખવાનું. પછી ડ્રોપર વડે દરેક કસનળીમાં, યાદ રાખજો, કોપર સલ્ફેટનું દ્રાવણ નાખવાનું છે. તમને તમારી પ્રયોગશાળામાં મળી જશે. શેનું દ્રાવણ? કોપર સલ્ફેટના 2-2 ટીપા નાખવાના. હવે બીજા ડ્રોપર વડે કસનળીની અંદર એ જ કસનળીમાં કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા ઉમેરવાના છે, જો આકૃતિમાં, બરાબર? ચાલો, કસનળીને સારી રીતે હલાવવાની છે અને થોડી મિનિટ એને સાઈડમાં મૂકી દેવાની છે, સળી કરવાની નથી, બરાબર? તમે શું અવલોકન કર્યું? શું કસનળીનો પદાર્થ જાંબલી રંગનો થયો? આ જાંબલી રંગ યાદ રાખજો. ફરી પાછું આપણા આઈએમપી આવે છે. જાંબલી રંગ જો થાય તો શેની હાજરી છે? પ્રોટીનની હાજરી છે. તો ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી, તેલી ડાઘ ચરબીની હાજરી અને જાંબલી રંગ પ્રોટીનની હાજરી સૂચવે છે, બરાબર? આ બધા જ જે તમે અવલોકનો કર્યા છે એ આ ટેબલની અંદર તમારે તમારા વર્ગખંડમાં પ્રયોગશાળાની અંદર લખવાના રહેશે. ઠીક છે? ચાલો, કોષ્ટક 3/3 થી તમે કયા તારણો કાઢી શકો છો? કયા ખાદ્ય પદાર્થોમાં એક કરતાં વધારે પોષક તત્વોની હાજરી છે? કયા ખાદ્ય પદાર્થો પ્રોટીન અને ચરબી બંનેની હાજરી દર્શાવે છે? મગફળી પ્રોટીન અને ચરબી બંનેની હાજરી દર્શાવે છે. તો ચાલો આ તમે કોષ્ટકમાં પૂરી દેજો અહીંથી, બરાબર? ચાલો, પછી શું છે બેટા? તો કે જે સૂચવે છે કે જે કોઈ પણ ખોરાક આપણે ખાઈએ છીએ તેમાં એક કરતાં વધારે પોષક તત્વો હોઈ શકે છે. શું એવા કોઈ ખાદ્ય પદાર્થો છે જે આમાંના કોઈ પણ પોષક તત્વોનો અભાવ હોય? તો એ તમારે જોવાનું. તમે દરરોજ આમાંથી કયા પ્રકારના ખોરાકનું સેવન કરો છો એ તમારે લખવાનું. એવા અન્ય ખાદ્ય પદાર્થો શોધવાનો પ્રયાસ કરો કે જેમાં આ ત્રણેયની હાજરી હોય, બરાબર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો આજનો જે લેક્ચર, કે એની અંદર તમારે શોધવાનું હતું કે ખરેખર કયા કોષ્ટકની કયા જે પોષક તત્વો આપ્યા છે તમને એની અંદર તમને શેની હાજરી જોવા મળે છે, બરાબર છે મિત્રો? તો જણાવો મને કે શું તમે તમારી શાળામાં પ્રયોગશાળામાં આ કરી શકશો, બરાબર? તો તમારે એની હાજરી ચકાસવાની છે. બસ હાના અથવા તો આવી રીતના ટીક માર્ક કરવાનું, એવું જ તમારે અહીંયા કરવાનું હોય છે. વધારે તમારે આમાં કોઈ ચિંતા કરવાની હોતી નથી, બરાબર છે? ચાલો, તો હું આશા રાખું છું કે તમે આ ટેબલ ભરી શકશો, બરાબર છે? ચાલો.
તો જોઈએ આપણે સાથે એવું હોય તો ભરવાનો પ્રયત્ન કરીએ કે જે બટાકા આપ્યા છે બટાકા એમાં ભૂરો કાળો રંગ થાય છે, બરાબર. અને જે ચરબીનું પરીક્ષણ છે તો ચરબીના પરીક્ષણની અંદર આપણે લખી શકીએ કે ભાઈ જો અહીંયા હું તમને લખતા શીખવાડું. ક્યાં છે? એક તમને બટાકાવાળું લખતા શીખવાડું એવું તમારે આગળ લખવાનું છે. હા બેટા, ચાલો. સ્ટાર્ચનું પરીક્ષણ જે છે ખાદ્ય પદાર્થનું નામ છે, તો અહીંયા આપણે લખી શકીએ કે ભૂરો અને કાળો રંગ થાય છે, બરાબર. પછી અહીંયા આપણે લખી શકીએ કે તેલી ડાઘા છે ચરબીનું પરીક્ષણ, તો એમાં લખી શકીએ કે ચેલીના ડાઘા પડતા નથી, બરાબર. પછી જાંબલી રંગ દેખાતો નથી. પછી સ્ટાર્ચની હાજરી છે, ચરબી હાજર નથી, પ્રોટીન હાજર નથી, આવી રીતના. ઠીક છે બેટા, બરાબર. જો અહીંયા કયો કલર હતો પ્રોટીન માટે? જાંબલી, તો અહીંયા લખવાનું જાંબલી કલર હાજર નથી, એવી રીતના, બરાબર છે. ચાલો, તો બસ આવી રીતના તમારે ટેબલ ભરવાનું રહેશે મિત્રો, બરાબર. ચાલો આગળ વધીએ. ખૂબ સરસ. હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર, જેનો ટાર્ગેટ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 3ની અંદર સમતોલ આહાર વિશે ચર્ચા કરવાની છે, જેને અંગ્રેજીમાં બેલેન્સ ડાયટ કહે છે. શું દરેક વ્યક્તિ માટે પોષક તત્વોની જરૂરિયાત સમાન હોય છે? ના. શું તમને અને તમારા દાદા દાદીને સમાન પ્રકારના અથવા સમાન માત્રામાં પોષક તત્વોની જરૂર છે? ના. આહારમાં પોષક તત્વોના પ્રકાર અને માત્રાની જરૂરિયાત ઉંમર, જાતિ એટલે કોણ? છોકરો છોકરી, શારીરિક પ્રવૃત્તિ, આરોગ્યની સ્થિતિ, જીવનશૈલી વગેરે અનુસાર હોઈ શકે છે. અહીંયા આપણે છોકરો અને છોકરી એવું લખી દઈએ જેથી તમે કન્ફ્યુઝ ન થાવ. છોકરો અને છોકરી, બરાબર. ચાલો જોઈએ આપણે પ્રવૃત્તિ 3.8. ચાલો શોધીએ. તમે પ્રવૃત્તિ 3.1માં અઠવાડિયા દરમિયાન તમારા દ્વારા લેવાયેલ ખોરાકની યાદી બનાવી છે. ઉપર આપણે જોયું એ કોષ્ટકની વાત કરે છે આની પહેલાના લેક્ચરમાં. જો ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોઈ શકો છો. તમારો આહાર વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો અને આવશ્યક ઘટકો ધરાવે છે કે કેમ તે ચકાસો. જો આ કોષ્ટકની વાત કરે છે જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. જો ન હોય તો કયા પોષક તત્વો અથવા આહારના અન્ય ઘટકો ઉમેરવાની જરૂર છે તે ચકાસવાની. આપણા શરીર માટે પ્રોટીન, ચરબી અને સ્ટાર્ચ બધાની આવશ્યકતા છે, અને કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર. ચાલો, જે આહારમાં શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી આ વ્યાખ્યા છે તેને સમતોલ આહાર તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે મિત્રો, બેલેન્સ ડાયટ, બરાબર. તમારા આહારને સમતોલ બનાવવા માટે તમારે કયા કયા ફેરફાર કરવાના છે તો ચાલો જોઈએ. અહીં દર્શાવેલ બટાકાની વેફરના પેકેટ અને શેકેલા ચણાના પેકેટ પર લખેલ પોષક તત્વોની માહિતી આપણે વાંચીએ. જુઓ, એક બટાકાનું પેકેટ છે અને વેફરનું, અને એક શેકેલા ચણા છે. જોઈએ તો અહીંયા જુઓ તમે, તો બટાકાની વેફરમાંથી તમને પ્રતિ 100 ગ્રામ, માની લો કે તમે 100 ગ્રામ બટાકાની વેફર ખાઓ છો, તો એમાંથી તમને 536 કિલો કેલરી, કે એટલે કિલો, અને કેલરી એટલે ઉર્જા, આટલી ઉર્જા મળે. એની સામે જો તમે 100 ગ્રામ ચણા ખાઓ તો તમને 355 કિલો કેલરી ઉર્જા મળે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. જો તમે 100 ગ્રામ બટાકાની વેફર ખાઓ તો 35 ગ્રામ ચરબી મળે. એની સામે અહીંયા તમને 6.26 ગ્રામ ચરબી મળે. તો ચરબીની બાબતમાં આ ખૂબ સારી વાત છે, ચણા ખાવા જોઈએ, નહીં કે વેફર. ઉર્જાની બાબતમાં આ સારી બાબત છે, નહીં કે ચણા. કાર્બોહાઈડ્રેટ્સ તમને અહીંયાથી કેટલા મળે છે? બટાકાની વેફરમાંથી 53 ગ્રામ મળે છે, જ્યારે અહીંયાથી કેટલા મળે છે? 58.58. તો કાર્બોહાઈડ્રેટ્સની બાબતમાં પણ ચણા સારા છે ખાવા માટે. પ્રોટીન જુઓ, પ્રોટીન અહીંયા 7 ગ્રામ જ મળે છે, જ્યારે અહીંયા કેટલું મળે છે? 18.64 ગ્રામ. તો એ બાબતમાં પણ ચણા ખાવા જોઈએ. અને અંતે
પાચક રેસા કેટલા મળે છે અહીંયાથી 4.8 ગ્રામ, જ્યારે અહીંયાથી કેટલા મળે છે 16.8 ગ્રામ. તો મિત્રો જણાવો તમારે શું સૌથી વધારે ખાવું જોઈએ? તો સલાહ આપવામાં આવે છે કે અમારે શેકેલા ચણા ખાવા જોઈએ, બટેકાની વેફર ખાવી જોઈએ નહીં. ઓકે, ચાલો ખબર પડી ને. ચાલો, તો ખોરાકના પેકેટ્સની ઉપરોક્ત પોષક તત્વોની માહિતીના આધારે તમે કયો આહાર પસંદ કરશો? તો અમે ચણા પસંદ કરીશું. કયા ચણા? શેકેલા ચણા. શું કામે? તો કે એમાં એ સમતોલિત આહાર છે. કેવો આહાર છે? સમતોલિત આહાર હોવાથી. ઓકે, ચાલો. કેટલાક ખોરાકમાં વધુ ખાંડ અને ચરબીની માત્રાને કારણે વધુ પ્રમાણમાં કેલરી હોય છે, પરંતુ પ્રોટીન, ખનિજો, વિટામિન અને પાચક રેસા ખૂબ ઓછી માત્રામાં હોય છે. આપણે જોયું ને હમણાં ઉપર, જેની અંદર આ બધું વધારે હોય. કોણ? આ બધું જ વધારે હોય. ખાંડ, ચરબી અને માફ કરજો, ચરબી, ખાંડ અને ચરબી વધારે હોય એને ઝંગ ફૂડ કહેવાય, જે આપણા શરીર માટે હાનિકારક છે. બજારમાં મળતો બધો જ ખોરાક. આવા ખોરાકમાં બટાકાની વેફર આવે, કેન્ડી બાર આવે. જોજો આ બધું ન ખાવું જોઈએ. બટાકાની વેફર, કેન્ડી બાર, કાર્બોનેટેડ પીણા એટલે આપણે સ્પ્રાઇટ પીએ, સોડા પીએ, એ બધું ન પીવું જોઈએ, ન ખાવું જોઈએ. આવા ખોરાકનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. તે વ્યક્તિને મેદસ્વી એટલે કે જાડા બનાવે, આળસુ બનાવે. આવી વ્યક્તિને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમારે હંમેશા ડૉક્ટર પોશિતાનું જે શરૂઆતમાં આવ્યા હતા એનું નિવેદન યાદ રાખવું જોઈએ કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે. હેલ્થ ઇઝ અ વેલ્થ. આપણે સ્વસ્થ રહેવા માટે આપણા શરીરની સાર સંભાળ રાખવી જોઈએ. સમતોલ આહાર લેવાથી અને જંક ફૂડને ટાળવાથી શરીર સ્વસ્થ રહે છે. સુખી જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. પ્રવૃત્તિ 3.9માં અભ્યાસ કરેલ 2 ખાદ્ય પદાર્થોમાંથી કયા ખોરાકને જંક ફૂડ કહી શકાય? તો આપણે કહીશું બટાકાની વેફર. કોને? બટાકાની વેફર. ચાલો આગળ જોઈએ. ખાદ્ય પદાર્થમાં પોષક તત્વો વિશે માહિતી હોવી આવશ્યક છે. માહિતીના દરેક પોષક તત્વોની માત્રા હોવી આવશ્યક છે. ક્યારેક પેકિંગની પ્રક્રિયા દરમિયાન ખોરાકની પોષણ ગુણવત્તા સુધારવા એટલે કે પૌષ્ટિકતા વધારવા માટે તેમાં વધુ પોષક તત્વો ઉમેરવામાં આવે છે, જેને ફોર્ટિનેશન કહે છે. માત્ર જાણકારી માટે છે. આયોડિનયુક્ત મીઠું અને શિશુ આહાર એ પોષણયુક્ત ખોરાકના ઉદાહરણો છે. ભારતની અંદર FSSAI, જો ખાવાના પેકેટ્સની પાછળ આ સિમ્બોલ હશે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ સરકારી એજન્સી છે જે આ બાબતનું ધ્યાન રાખે છે. બરાબર છે મિત્રો? ચાલો, તો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂર્ણ